તો રાજકોટ જિલ્લામાં નવરાત્રી મહોત્સવનો પ્રારંભ પ્રથમ નોરતે કાગવડ ખોડલધામમાં ભક્તો ઉમટી પડ્યા। પ્રથમ નોરતે ભક્તો પગપાળા મંદિરે દર્શન પહોંચ્યા। ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી। માતાજીને નવરાત્રી દરમિયાન અવનવા શણગાર થશે તો પ્રથમ નોરતે માતાજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે। કાલે પ્રથમ નોરતે ગરબાની રમઝટ જામી હતી। પગપાળા મંદિરે દર્શને પહોંચ્યા હતા ભક્તો। તો આ સાથે જ રાત્રે ખેલૈયાઓએ પણ રમઝટ બોલાવી હતી। પ્રથમ નોરતે કાગવડ જે ખોડલધામ મોટું મંદિર છે, ભક્તો મોટી સંખ્યામાં અહીં માના દર્શન કરવા આવતા હોય છે। પ્રથમ નોરતે ભક્તોની ભીડ જોવા મળી હતી। માના આશીર્વાદ લેવા, ખોડિયાર માના આશીર્વાદ લેવા માટે ભારે ભક્તિની ભીડ જોવા મળી હતી। ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। માતાજીને નવરાત્રી દરમિયાન અવનવા શણગાર થશે તો પ્રથમ નોરતે જ માતાજીનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો। લોકો દૂર દૂરથી કાગવડ દર્શન કરવા આવતા હોય છે। મંદિરની ભવ્યતા એટલી છે કે લોકો અહીંયા દૂર દૂરથી મા ભગવતીના આશીર્વાદ લેવા આવતા હોય છે। ખોડિયાર માના દર્શન માટે લોકો ઉમટી પડ્યા હતા। ગઈકાલે પ્રથમ નોરતું હતું, નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે આજે બીજું નોરતું મા ભગવતીનું છે। પ્રથમ દિવસે મા શેઠપુત્રીની પૂજા કરાઈ। આ સાથે જ બીજા દિવસે આજે બ્રહ્મચારિણીનું નોરતું ગણવામાં આવે છે। દિવસ દરમિયાન લોકો પૂજા અર્ચના, વ્રત, ઉપવાસ કરતા હોય છે અને રાત્રિ દરમિયાન ખેલૈયાઓની જેમ ગરબે રમઝટ બોલાવતા હોય છે। એટલે કે સૌથી મોટો તહેવાર છે તે ગુજરાતનો નવરાત્રી ગણવામાં આવે છે અને નાનાથી લઈ અને મોટાનો જે ઉત્સવનો તહેવાર છે તે નવરાત્રી ગણવામાં આવે છે। ભક્તિનો સંગમ ગણવામાં આવે છે। ભક્તિ, રાસ, તાલ અને ઉપવાસનો જે સંગમ છે તે નવરાત્રી ગણાય છે અને ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી।